જય કુળદેવી માં, જય ખુખાર મેલડી માં। હું તમને હમણાં ખુખાર મેલડી માંનો વિડીયો બતાવવાની છું, તો તમે પૂરો વિડીયો જોજો। અને તેમાં ભાઈઓમાં આપણે ઝઘડા કરતા હોય ને બાંધીએ અને અલગ થઈ જાય અને એકાબીજા ઉપર આપણે બધું કરતા હોય તો આપણી કુળદેવી આપણાથી નારાજ થઈ જાય છે અને કેવા કેવા દુઃખ આપે, આપણે દુઃખી થઈ જાય છે। તો તમે પૂરો વિડીયો જોજો। અને ભાઈઓમાં ઝઘડા કરતા હોય તમે તો તમે સપ રાખો, પ્રેમ રાખો એકાબીજા ઉપર, કેમ કે દુનિયામાં જો કામ આવશે તો ભાઈ જ આવશે, બાકી કોઈ કામ આવે નહીં। કદાચ આપણે કોઈ પણ જરૂર પડી હોય તો આપણો ભાઈ, આપણે એક માના બે દીકરા છે, તો આવા ઝઘડા કે આ ન કરો, મારી સલાહ છે। તો તમે સપીને રહ્યો, માતાજી પણ રાજી રહે, તમે પણ સુખી રહો। તમે ભાઈ ઝઘડા કરો તો કુળદેવીને પણ દુઃખ લાગે છે, તો માતાજી સમજાવે છે આમાં તમે સપીને રહ્યો, કુળદેવી તો તમારા કામ કરશે। અને સેવકો બધા ત્યાં સેવા આપે છે, ગામોગામથી માણસો આવે ખુખાર મેલડીમાં બારેજા ધામમાં, તો ક્યાંયથી માણસો સેવા કરવા હાટું થઈને આવે, તમે જુઓ ખુદ। અને માતાજી એના બધાના કામ કરે છે, બસ વિશ્વાસ રાખો। જય ખુખાર મેલડીમાં બધાને રામ રામ। माइक बोलो मेलडी मात की बोलो। દરેક સેવકોના હૃદયમાં વસનારા અમારા વહાલા એવા ગુરુ માં ખુંખાર મેલડી માતાને, દરેક સેવકોના કુળદેવીના માં ખૂબ ખૂબ જાજા રામ રામ માં। અમારા હૃદયનો ધબકારો, અમારા કાળજાનો પટકો, અમારા વહાલા એવા ગુરુ માં ખુંખાર મેલડી માતાને, અમારા દરેક સેવકો વતીમાં ખૂબ ખૂબ જાજા રામ રામ માં। તમારા ચરણોમાં કોટી કોટી પ્રણામ માં, તમને કરોડો વંદન માં। માં જેવી પ્રભુ શ્રી રામની સેના હતી એવી આ તમારી માં ખુંખાર મેલડીની સેના છે માં। તમારી જેવા હનુમાનજી તમારી સેવા કરવા માટે માં આતુર હોતા હતા, હનુમાન ચાલીસામાં લખ્યું છે માં રામ કાજ કરી વેકો આતુર, એવા માં અમે તમારી કામ માટે અમે દર રવિવારે માં આતુર હોઈએ છીએ માં, કે ક્યારે રવિવાર આવે ને અમારી ખુંખાર મેલડીને અમે સેવા કરવા જઈએ માં। તમારી સેવા કરવી આવા હડાહડ કળિયુગમાં માં, આવી દેવી શક્તિની સેવા કરવી એટલે માં કેટલા જન્મોના અમારા પૂનમાં ભેગા થયા હશે, ત્યારે માં તમારી દેવી શક્તિને અમને સેવા કરવાનો મોકો મળ્યો છે માં। સેવા અમે કરતા નહીં માં, પણ તમે કરાવી રહ્યા છો, અમારી કોઈ ક્ષમતા નહીં માં કે અમે તમારી સેવા કરીએ કે માં, પણ આ તમે વેણીને માં અમને લાવીને તમારી સેવા કરાવી રહ્યા છો માં। અમારી એવી કોઈ ક્ષમતા નહીં માં કે અમે તમારી સેવા કરીએ કે માં। કેટલાય અને માં ખાલી સેવા જ નહીં કરતા તમે, સેવાની સાથે સાથે માં તમે અમારા કેટલાય જન્મના પાપ નષ્ટ કરી રહ્યા છો માં। બહુ જેની વાતો છે માં, બધું જ્ઞાન તમારાથી જ મળે છે અમને માં। અને કેટલા અમારા પાપોમાં તમે નષ્ટ કરી રહ્યા છો માં। ગમે એવો તડકો હોય માં, ઠંડી હોય, પણ માં અમને સેવકોને કોઈ દાડો કોઈ તકલીફ થતી નથી માં। તમારી છાયા, તમારી ચુંદડીની છાયા અમારા પર એવી રહેશે ને માં કે કોઈ જાતને અમને કોઈ દાડો તકલીફ નહીં હોતી માં। દરેક સેવકોમાં અમે છાયા મહેસૂસ કરીએ છીએ માં, કે તમારી ચુંદડી નીચે અમે સેવા કરી રહ્યા છીએ માં। અને માં દરેક સેવકોને ખૂબ આનંદ છે માં। દરેક સેવકો હરખથી કેટલા વખતથી માં રાહ જોતા હતા કે માળીને ક્યારે આરતી કરવા મળશે અને માળીને ક્યારે અમને માળીના સ્ટેજ પર જવા મળશે, અને બધા સેવકોને માં તમારા આશીર્વાદ મળશે માં। ખૂબ તમારા આશીર્વાદ આપજો, અને માં દરેકની કુળદેવી અમારી જાગૃત થાય માં, દરેક ભક્તિમાં આવે માં, એવા આશીર્વાદ દરેક સેવકોને માં તમે આપજો માં। એવી કૃપા તમારી માં અમારા પર સદૈવ રાખજો, અને માં સજા આપો તો એવી આપજો કે જીવનના છેલ્લા શ્વાસ સુધી મુખમાં રામ નામનું રટન રહીને માં એવી સજા અમને આપજો માં। આ રસોડા વાળા છે બધા, બધા રસોડા વાળામાં તો મારા ભાવિક ભક્તોને તેટલું કહો કે દર રવિવાર જેટલા લોકો
ભાવિક ભક્તો પ્રસાદી લેશે તમારો અંદાજો મને તો ખબર છે. માં અમારી તો કઈ ક્ષમતા જ નથી. દર અમે ધાર્યું હોય કે આજે 18 તપેલા ખીચડી કરવી છે તો માં અમારી છે ને સીધી 25-30 તપેલા ખીચડી થઈ જાય. ને માં અમારે ધારો કે 6 બોરા બટેટાના કરવાનો હોય તો 10-12 બોરા થઈ જાય. માં અમારી ક્ષમતા જ નથી હોતી. અમે સવારના 6 વાગ્યાના મળે અમારા લીલીભાઈ છે એ રાત આખી, પછી અમારા વિક્રમસિંહ છે એ રાત આખી બધા સેવા કરતા હોય માં, પણ અમને ખબર જ નથી પડતી હોતી એટલી અમે સેવા કરીએ માં. દર રવિવારે જેટલા ભક્તો ઓછામાં માં અમે 50-60,000 રમતા અમે ધાર્યું ન હોય ને એનાથી 15-20,000 દર રવિવારે વધે જ છે માં. અમારા મગજ બહારની વાત છે આ માં. ધારા સિવાય અમે એક ડબ્બો તેલની વિચાર કર્યો ને તો માં 5-6-10 ડબ્બા આવી જાય માં. હજી અમે વિચાર ન કર્યો ત્યાં. ને બીજું માં દરેક ભાવિકો માનતા નહીં, હરખના ચોખાના બાચકા એટલા લઈ આવે છે કે મગજ બહારની વાત છે માં. આ બીજી જગ્યાએ કોઈ નથી. ને બીજું માં ગયા વખતે રામનવમી હતી બરોબર છે માં, પણ આ આપણે એક જ જગ્યા એવી છે કે ભાવિકો માટે ફરાળ અને જમવાનું બંને કર્યું હતું માં. એના માટે તો માં તમને કહું ને એટલી વાત જ કરો માં. અમે ધારી હતી ને એટલી ખીચડી સાબુદાણાની એટલી હરખથી બધાને ખવડાવી છે, મગજ જ કામ ન કરે માં. બરોબર છે ને બદલા માં બધાય જમાડે પણ હવા આવી માં કે એવા ભાવિકોનું ધ્યાન ન રાખે કે ફરાળે કરે ને જમવાનું બનાવે. બરોબર છે ને માં. તોય ખૂટી નથી માં. ને બીજું માં અમે હવે ધારો કે હવે પૂરું થઈ ગયું ને તો ઓચિંતાનો એવો ઓર્ડર આવે કે 4 તપેલા વઘારેલી ખીચડી બનાવવી પડશે કે વઘારેલા ભાત બનાવવો પડશે. પછી અમે લીલીભાઈને કહે ભાઈ હવે થાકી ગયા એ કે ના ઓર્ડર છે બનાવવું જ પડશે. તો વળી પછી અમે પાછા ભાત નાખી. ત્યાં પટેલનો ફોન આવે દત્તુભાઈનો કે ભાઈ હજી પાછી ખીચડી છે તમે જોઈ લો બધા માણસોનું. ત્યાં રમેશ કાકા કે હજી પાછું બનાવવું પડશે. અમે ખેતરે તો માં થાકી જતા હતા માં. દર વહી થોડોક ટાઈમ લઉં છું પણ માં વાત જ કરો માં તમે. માં અમે સેવા કરવા હું રાજકોટથી 250 કિલોમીટર થઈને આવું પણ માં રાત આખી ડ્રાઇવિંગ કરું પણ અહીં આવું ને તો મને નિંદરનું એક ઝોકું ન આવે માં. કારણ કે સવારના પોરમાં 7 વાગ્યાનું ચાલુ કરી દઉં માં, રાતના 12 વાગે સવારના પાછી ડ્યુટી કરવા જવાની તોય માં તમારું નામ લઈને જાઉં મને કાંઈ ન થાય. એક નિંદરનું ઝોકું નથી આવતું. એટલે દર રવિવારે અમારે 5-6-10,000 12,000 માણસ વધે જ છે માં. ના ગયા વખતે ફરાડ કર્યું ને માં અનબિલીવેબલ. એના વખાણ તમારા મોઢે મારે કઈ એક શબ્દ નથી કરવા માટે. ખૂટવાનું મૂકી જાઉં. અરે વાત કરો ને માં ખાન અરે માં વાત કરો ને માં. અમે કઢીજી બનાવીએ ને માં, કઢી એની તો વાત જ કરો માં. માં કઢીના ગ્લાસ પીને માણસો થાકી જાય તો અમારે પાછી બીજી વાર કઢી બનાવવી પડે. એટલી કઢી સરસ બને માં, ખીચડી ને કઢી. ભલે વાત કરો માં. અને આ તમારી માં સેના નહીં પણ તમારી ફોજ છે માં. એક વસ્તુ મેં બનાવી છે કે ખૂંખાર મેલડી કી ફોજ કરેગી મોજ, ખૂંખાર મેલડી કી ફોજ કરેગી મોજ, ખૂંખાર મેલડી કી ફોજ. રામ રામ માં, રામ રામ માં. તમારી હવે દરેક મારા સેવકોને ખૂબ આશીર્વાદ. માં અમારી માતાઓ જાગૃત થાય. હું બોલીશ કે નહીં બોલું, મારે જે કરવાનું છે ને એ મેં કર્યું છે, હજુ કરતી રહીશ. મારું કર્તવ્ય હું એટલું એકાગ્ર થઈ અને મારું લક્ષ્ય એટલું મેં સાધેલું છે ને મારા સેવકો ભાવિક ભક્તો પ્રત્યે કે મને બીજે સોય ધોન નહીં. બસ મને મારા ભાવિકો, મારા ભક્તો, મારા સેવકો મને મેલડી દેખાય, દુનિયા મને દેખાતી. જેમ એક તમે મારા એક ભક્તિમાં ડૂબાઈ ગયા છો ને, એક રંગમાં રંગાઈ ગયા છો ને, એવી રીતે ખુખાર મેળડી મારા ભક્તોમાં હું રંગાયેલી માતા. જેમ તમને કદાચ તમને મારા વગર નહીં ચાલતું હોય એવી રીતે મને મેલડી ને તમારા વગર ના ચાલે આવું માતા. અને તમારા મારા વચ્ચે કદાચ આ એક પ્રેમની એક ભક્તિનો એક સંબંધ કદાચ જાગ્યો હોય, એક હેત લાગ્યો હોય, આમાં દુનિયા આડી થશે ને તો મારું ત્રિશુલ લઈને હળી નાખે. માં એક વસ્તુ હજી લાવ્યો છું તમારી માટે. માં જગતમાં લોકો કોઈ હિન્દી પિક્ચરના હીરોના માં ફેન હોય, કોઈ ગાયક કલાકારના ફેન હોય. ખાલી કહું પછી મારી કોઈ માં ગાયક કલાકારના ફેન હોય, કોઈ હિન્દી પિક્ચરના હીરોના ફેન હોય. માં હું જેનો ફેન છું ને
એનો ફોટો આ સ્કેચ કરીને લાવ્યો છું માં. બરાબર. જેનો અઢળક ફેન છું માં હું, કે જેને જોઈને મારામાં એક પ્રેરણા ઉત્પન્ન થાય છે માં, ભક્તિ કરવાની, એમના જેવું બનવાની માં. એ ફોટો હું લાવ્યો છું ભાવથી માં, તમે સ્વીકાર કરો માં. તમે જોવો માં, પછી બધાને બતાડીએ. ભલે. સ્કેચ કરીને લાવ્યો છું માં. માં મારા લાઈફમાં ફેન, હું એમનો ફેન છું મોટામાં મોટો માં. એ ભલે. મારા હીરો છે લાઈફના માં. માં મારા હીરો છે, અને માં એમની ભક્તિને મારા સલામ છે માં, સેલ્યુટ છે મારી માં. માં એવો બનવાની હું કોશિશ કરું છું માં, કે ત્યાં સુધી અમે પહોંચીએ કે ને માં, એવા આશીર્વાદ આપજો કે એવી રેણી કે અમે પાડીએ કે માં, અમારી માતાઓની અમે એવી ભક્તિ કરીએ કે માં. એવા આશીર્વાદ માં સદૈવ રાખજો અમારા ઉપર. ભલે રાવ. રામ રામ માં. મારા દીકરા પ્રત્યે તમને ભાવ છે, હા, માં. મારા માતા પ્રત્યે છે, હા માં. પણ એની પ્રત્યે રાખો કે મારી પ્રત્યે રાખો, એક જ છે. હા માં. જેમ કે હું મારા દીકરાથી છું, માં. દીકરો મારો મારાથી છે. હા માં. એને આવી ભક્તિ ના કરી હોત, મારો તમારી પ્રેમ ના કર્યો હોત, હેત ના રાખ્યો હોત, હા માં. તો આ તમે મારી ઓળખ ના કરી. પણ ભલે તો હું થી કહું છું, હા માં. મારા દીકરાની કોઈ સેવા કરવાની જરૂર, હા માં. તમે મારા પારે આવનારા ભાવિક ભક્તોની સેવા કરજો. હું મેલડી રાજી હા છું. માં. પણ માં મારા દીકરો ચારે એવું ને કે મારા પગ દબાવો, હા માં. સાચું. ચારે એવું ને કે આ કામ કરો. ખરું માં. મારા દીકરાનો તો ભાવ એ છે, કદાચ ભલે રાજા જેવી રીત કદાચ જિંદગી જીવાડતી હોય મેલડી, પણ કોઈ બેઠેલો વ્યક્તિને ઉભો કરીને એમ ના કે પાણી લાય ભાઈ, મારે પાણી પીવું. ખરું માં. સાચું માં. એટલે સેવા હંમેશા, જો કદાચ રામ મારી રામ. મારા દીકરાએ માંગ્યું છે કે માં બધાની સેવા થાય, માં. એટલે એને તો સેવા કરવાની છે, સેવા લેવાની. એટલે સેવા કરો તો આવનારા ભાવિક ભક્તોની કરજો. હા, માં. મારા ખૂબ આશીર્વાદ રહેશે. હા માં. માં પણ તમે ભલે કહો માં, પણ તમારો દીકરો તો અમારી માટે માં ભગવાન જ છે. એને ભક્તિ નો કરી હોત તો માં આવી માતા ગુરુ માતા અમને ક્યાં મળ્યો માં? એ અમારી માટે ભગવાન જ સ્વરૂપ છે. ભગવાન કયા તમે રૂપમાં? મનથી જે માનો એ. હા માં. કે ભગવાન કયા રૂપમાં હોય એમાં કોઈને ખબર નહીં માં. એ તો ભગવાન જ છે માં અમારી માટે. આવા બધામાં અમે અસુર હતા, તમે સૂર બનાયા અમને. અસુર જેવા હતા માં, કળિયુગના અસુર હતા. સૂર તમે બનાયા માં. માં એમને કોઈ જાતનું જ્ઞાન જ નહોતું માં. બધી દિશામાં જે ગુરુ કોને કહેવાય કે જે દશા બદલીને તમને સાચી દિશા બતાડે, એવી દિશામાં તમે અમને બતાડી છે. અમારી દશા બદલીને દરેકની દિશા તમે બતાવી છે માં. અને અમારા દુખનારામાં અમારું બાવડું ચાલીને અમે રૂપિયા નહીં, પણ ધર્મનો સાચો માર્ગ બતાવ્યો છે માં. ધર્મનો સાચો માર્ગ અમને બતાવ્યો માં. એનો અમને ગર્વ થાય છે માં, તમારા દીકરા તમારા ઉપર માં, કે અમે તમારા સેવક છીએ, અમને ગર્વ થાય છે માં. તમારી કૃપા સદૈવ આવા અમારા પર. ઘૂઘરાથી રાજી ના થઈ જતા. હા માં, નહીં થઈએ માં. તમે કૃપા જેવી રાખો ને કે માં એવા ગુજરાતી મેં રાજી થઉં. હમણાં આલ્યો દાખલો પ્રવચનમાં, આવા ઘૂઘરાથી રાજી નહીં થઈ જવું. પણ માં તમે કૃપા જેવી રાખો કે અમે એવા ગુજરાતી રાજી જ નથી. અને માં અમે તો કેમ નિર્બળ કે છીએ. જો દેવની કૃપા હોય ને એટલે બધું જ આવે. હા માં. તમારું સમાજમાં માન સન્માન મળતું થઈ જાય, લોકો તમારી જોડે વાહ વાહ કરતા થઈ જાય, હા માં. પૈસા આવે, ગાડી આવે, બધું. પણ આ બધીમાં ભૂલી નહીં જવું, ના ના માં. આ મારું નહીં, મારી માતાનું છે. હા માં. એમ કરીને રહેશો ને, આમાં. જે આમાં જે રાજી થઈ ગયા ને, એટલે જો મારા દીકરાને આટલું પદ પ્રતિષ્ઠા નામ બધું મળ્યું ને, તો ચારે મારા દીકરાને ફૂલવા નહીં દેતી આટલી નામ ના હતી. હા માં. ગમે તે કરોડોની ગાડી હોય ને, મારા દીકરાને મોહ નહીં પેદા થવા દે. હાચું, હાચું માં. સમ કે તો એને તો મારા શરણ અને મારા રોમના શરણમાં જવાનું છે. હાચું માં. એટલે આ ગમે તેવી મોહ માયા આવે ને, પણ હું મેરડી મોહ નહીં અડવા દો તમને જગતમાં. આવું માં, મેરડી બસ માં, એવી જ કૃપા રાખજો માં. અમે નિર્બળ છીએ માં, અમારું તો બળ તમે છો માં. અમે તો નિર્બળ. આપીને પછી કીધું કે તારે 16.5 લાખનું દેવું છે. મગ હા માં. મકીનો કઈ રસ્તો બતાવો તો કીધું કે ખાલી ધીરજ રાખજે, ધીરે 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 ધોઈ જાય. ખાલી 1 વર્ષ ના થાવ તો 3 મહિનામાં 3.5 લાખ ધોઈ ગયા. અમે 50% ધોઈ નાખ્યું ત્રણ જ. હા માં, હા માં. એમ. હા. એટલે હવે જો ત્યાં કીધું કે માં મને કઈ માળીએ બતાવ્યું નહીં, પણ પ્રવચન જોઈને મેં ઘેર બેઠા ચાલુ કર્યું. હા માં. ચામુંડ માતા, ઉગતાની મેલડી, આમાં. મહાકાળી માતા, હા માં. આ બધું જોઈ જોઈને કર્યું. હા એ કર્યા પછી તને એનું ફળ મળ્યું, હા મળી ગયા માં. તો પછી ઘેર બેઠા જ આટલું થઈ ગયું હોય હા માં. તો અત્યારે હું કશું નહીં કહું. આમાં. ભલું ભલું જ છે ને. ભલું થઈ ગયું માં, ભલું થઈ ગયું. ખાલી અમે વિચાર કર્યો કે અમે ખાલી એક કડિયા કામની સ્કૂલનું કામ આવ્યું તે ગઈ વર્ષે ખાલી મેં વિચાર કર્યો આપણે આ દિવાળી ઉપર કે એમાં આ કામ મને મળ્યું હોત ને તો મારે આ 4-5 લાખ દેવું ધોવાઈ જાય. અમે ભલે મજૂરી કરીએ તો ખાલી મારી હું ઘરે આવી ગયો દિવાળી ઉપર, અને પછી એ સામેથી શેઠનો ફોન આવ્યો કે તુફાન તારે કામ રાખવું છે. મેં કહ્યું રાખશું. તો 15 રૂપિયાનો સારો ભાવ આલ્યો, ફૂટના 15 રૂપિયા આપ્યા, અને એમાં 2-2.5 લાખ રૂપિયા તો મળી ગયા. મજૂરી બી અમે કરી 4-5 જણાએ, અને અડધો ભાગ દેવું થઈ ગયું માં. તો જો બે ડોહાના ઝઘડા પહેલેથી ચાલે છે. હા માં ચાલે છે માં. એ અમારા કાકા થાય, આપણે અમારા આ ડોહા ખરા ને અમારા દાદા, એમના ભાઈ થાય છે.
બરોબર એટલે બે ભાઈઓમાં હા બે ભાઈઓમાં ઝઘડા પહેલાના બહુ ટાઈમથી થાય અમને ટાઈમથી ચાલુ હા આમાં અમને ખબર નથી અમે બહુ નાનલા હતા ખબર એ ચોક મંત્રી લાઈન તમારી પર નાખ્યું આમાં અને તમે ચોકે એમની પર નાખ્યું આમાં આવું બનેલું છે આમાં એકબીજા પર વિદ્યા પ્રહાર કરી આમાં સચ આમાં આમાં છે ને તમારી દેવ યાત્રા થાય છે આમાં ભાઈઓ પર શક્તિ વાપરો છો, આમાં વિદ્યા વાપરો છો. આમાં તો ભુવાએ કીધું કે લે અડદના દોડા નાખી દે નાખ્યા આમાં લીંબુ નાખ્યું આમાં આ નાખ્યું આમાં પણ આ બધું બંધ કરીને બે ભાઈઓ સમાધાન કર દો તમારી માં રાજી રહેશે કઈ વાંધો નહીં સમાધાન થાય ભાઈને મનાવાય આમાં જે તે ભૂલ ચૂક થઈ હોય ભાઈ ચલો હવે અત્યાર સુધી જે બાજે લડે આમાં અત્યારે સમાધાન કરવા તૈયાર છે ને અત્યારે માને છે માડીન ત્યારથી અમે ના બની હા અમે ભેગા થઈને આમાં જે દાડો બે ભાઈઓ ભેગા થઈને કદાચ એ ચામુંડાના મહાકાળી જમાડીને એના ખમા મજા લીલા લહેર થઈ જાય આમાં પણ અમારે અત્યારે તમારી પેટી ભૂવો નહીં આમાં નહીં અને એ દાડો ભેગા થઈને કરો આમાં. તમારી પેટી ભૂવો થપાઈ જાય તો મોંચો કોઈ ખુખાર મેલડી આમાં ઈચ્છા તમારી જય લે. જય લે. ખરું, ખરું. જો આ જટાવર માતા બોલી બોલ પડશે કે આખા ગામ માનતું ના કરો તો મશાલ માનતું કરીને આવી છે લાગો બધા લાગો કોઈના બાપની બીક નથી ગોંડા ઇટાવા ગામની શેલીન મારીને આવીશું ગોંડા આવી ખુંકાર મેળીને ગોંડા મારે દીકરે મને મારે દીકરે આવી ખુંકાર મેળીને ગુરુ બનાયા છે ગોંડા એ મારા સામુંડા રોમ 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 લેનારી માતા છે ગોંડા ઝોપડી માતા આવી ગોંડા જો જો ઓળખો ગોંડા ઓળખો વરવાન કોને બધું ચૂકવી કર્યું આ જ માતા હોય ના કંથેર નથી ભલે રામ 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 માડી રામ બોલી નહીં ફરતી મારી રજા વગર કોઈ ધૂણી ના આપે પણ એની ધૂણવાની એની અસર મચાણી આવી ચામુંડાએ આવી અને બોલી વરી સભામાં બોલી અને આવા પાવરમાં દીવ બોલે ને કે પૂરું થાય ને થાય એમાં તલ બાર આગુ પાછું નહીં હા માં થાય માં મને પોતે વિશ્વાસ છે ભલે આના ભરોસો હોય કે ના હોય બરોબરમાં પણ મને વિશ્વાસ છે મારી મસાણી પર મારી સમુંડ પર જરૂર ભરોસો છે માં ધૂણતા હોય તો પોતાના ધૂણ ઉપર શંકા નહીં કરે. કોઈ દાડો માં શંકા નથી કરી ગામ આખા ગામ વસે મારી માતાએ કીધું ને ખાલી સપને એમ કીધું કે મન ખાલી એમ કીધું કે મારા દીકરા મને સાનો સાનો બેહાડીને તારે અમારી મસાણી માતા એવું બોલી કે દીકરા મને સાનો સાનો ના બેહાડ આખા ગામની ખબર પડે તારે માં હું તમારી જોડે રજા લેવા આવ્યો તારે ઓલી બાજુ ગાદી હતી તારે મેં માતા જોડે રજા માંગી કે અમારી માની શોભાયાત્રા કાઢવી છે તારે માં તમે રજા આપી હતી ભલે આમાં તારે ખબર પડી આ ગામની ખબર પડી કે યાર આ માતા બે આમાં મારી મસાણી કીધું કે હું સાની ના બેહું તારે મેં તમારી જોડે રજા માંગી દેવ ચારે સોનું ના બે આમાં. તો દુનિયા એવી છે કે મામન. બેહાડે. આમાં મારી વસ્તી જ્યારે મને લેવા આવી ને તો ઢોલ અને ડીજે હંકાર વાગતે ગાતે લઈને આવી હતી. આમાં. ગામમાં ખબર પડી. આમાં ચોરી થોડી કરવાની છે કે અંદર કોની કરો આમાં ઢોલ વગાડીને આજુબાજુ ફળિયામાં ખબર પડવી જોઈએ કે ઓના ઘેર મહાકાળી માતા જ બેહવાની છે ધામ આમાં. ધામ ધામ એ સત્ય વાત છે માં તમે જે કીધું એ જ થયું માં ભલે જા મારે બીજું કશું કહેવાની જરૂર નહીં ખાલી મેં કીધું ભાઈઓ ના મનદુખ થયેલા અપૈયાનું સમાધાન કર દો આમાં એ જુદા પડેલા છે આમાં. ભેગા થઈ જાવ સમાધાન કરીને માતાએ બેહીન આમાં. બસ આટલું કરશો ને એદાર તમારી માતાને ચોલ્લો કરીને ધૂણવા આવશે ને આમાં. ધૂણવાય ચોલ્લો કરીને ચૂંદડી ઓઢાડજો આમાં. બધું ભલું થઈ જશે ઉમેરડી આવું આમાં આમાં હનુમાનજી આયા આમાં એક હનુમાનજી ચમ આયા માં અમે હનુમાન દાદાની સેવા કરી છે અમારા ગામમાં મંદિર છે અમારા ફળિયામાં મંદિર છે રામ ભગવાન છે ને હનુમાન દાદા છે હા એટલે સાંજ સવારે મારાથી એક ટાઈમ ખાલી સાફ સફાઈ થાય છે
મારાથી દર્શન એની સેવા તો નહીં થતી ખાલી હનુમાનજી બોલ્યા કે રામ વારી મેલડી મારા હનુમાનજી ના રામ રામ તો કે. રામ રામ વાળી રામ રામ બહુ માનીએ છે હનુમાન દાદાને બહુ માનીએ છે તો હનુમાનજી આવું મને તો મારો રોમય મન મળે શંકરય મળે છે અને કૃષ્ણય મળે છે. રામને બહુ માનીએ છે માં અમે બી બહુ માનીએ છે રામ વગર તો રામ તો મારા પ્રાણ છે. હા માં એના વગર હું માતા નહીં બધી માતાઓ ને બધા પૂર્વજ બધા દેવી દેવતા રામ વગર અધૂરા અધૂરા ના અધૂરા માં અધૂરા પ્રાણ છે બધા દેવી આમાં, આમાં. મનુષ્ય. બધા બહુ માં ગામમાં બધા બહુ રી મારે છે માં તમે જ મના હોય માં અમારી કુળદેવી ને અમારી જે બી અમારી માના ખાતામાં જેટલી માતા હોય એટલી પૂજવા તૈયાર છે માં અમે બસ તમારા જેવી બોલતી થઈ જાય ને બસ એના હારું તમે આયા છે માં અમારે કોઈ પૈસા કાઢવાની જરૂર નહીં માં અમે આ ગળિયાનું બનાવેલું ઘરમાં જ રહીએ છે માં અમારે બનાવવાનું નથી માં બસ તમારા જેમ બોલતી થઈ જાય માતા બસ અને તમને અમને ગુરુ માની છે માં આ છેલ્લું ને પેલું ટેસ્ટ છે માં અમારે બીજી જોડે કોઈ જગ્યા નહીં જાવ માં આજે 1 વર્ષથી આવું છું માં કોઈ દાડો એમ તેમ નહીં થયું માં આ સમર્પણ ભાવ કહેવાય. હા, માં. છેલ્લું સ્ટેશન છે માં બધા નહીં જવું. માં બધા બહુ ઈ ભડકાયો મન કે આવું તો માતા જતી રહે કે અમે એમ કીધું કે જાય કે ના જાય પણ અમારી માં જોડે અમારું કઈક તો રસ્તો થશે કોઈ દાડો અહીંયા આવીને આજે 1 વર્ષ થાય ને કોઈ દાડો માઇકમાં બોલ્યો નતો માં આ પહેલી વાર જ બોલું છું માં હા માં પહેલી વાર જ બોલું છું નાગરિક માં બોલા હા માં તમારી રજા વગર તો ના બોલાય માં અને બહુ વખત મેં અહીંયા કીધું કે માં મને થોડું બોલાડજો કોઈ કહે છે કે 1 વર્ષથી આવે તોય બોલતા નથી બોલાતું કોઈ તો રોવી દેવા મને રોવું નહીં આવતું બોલે નહીં પછી તો ધૂણી બોલી નાખે માતાએ કહી દીધું તારે, ચિંતા ના કર બરોબર. હા માં હવે આ જે રીતે સેવા પૂજા કરો છો એ કરજો પેલા ખાતા હતા તાર બંધ કરી દીધું. હા માં હા પેલા બહુ ખાધું માં અમે મેં બી બહુ ખાધું અમારા ડોહા બહુ ખાતા હતા મારા પપ્પા ખાતા હતા બધા ભાઈઓ અમે ખાતા હતા હા ભલે. હા માં હવે એક લક્ષ્મણ ને તાર ખોરવાનો છે ખાલી હા માં દાદો લક્ષ્મણ તો અમારા દાદાને ખબર હશે એ ખોરી લાવજો જો હમણાં પેલા સંપૂર્ણ છે એ વાત કરી છે. લક્ષ્મણ નામનો કોઈ હતો એ ખોરી લાવજો બધું લેખ મળી જશે. અત્યારે જૂની મેમરી હોય 80 વર્ષ જૂની એટલે વાર લાગે એટલે ટાઈમ નહીં વિચારવાનો. પણ મારી કોઈ ગઈડીઓ તો રહ્યો નથી વધારે ઉંમર ઓછો મળશે. એવું છે હવે મારા સાનિધ્યમાં બારીજાના સિવાય જે બાર થી આવતા ને એમને માઈ કાલીન પોતાનું નામ ને ગોમ બોલો. રામ મારી રામ. મારું નામ કિશોરભાઈ છે. હું રાજકોટથી આવું છું રિક્ષા લઈને અને તમારા પ્રખ્યાત વયા જે 14 વર્ષથી ખાવાનું નહોતું એ ખાધું મેં. શાક રોટલો બાજરાનો રોટલો એવા તમારા પરચા છે મારી. કેટલા ટાઈમથી સેવા કરો છો માતાની સાનિધ્યમાં? 9 મહિનાથી 8-9 મહિનાથી. તો ભાવિક ભક્તોને ખવડાવવા માટે દોન આલ્યું ને પણ જો મેં તને ખાતો કરી દીધો. મારું નામ સોમાભાઈ સોલંકી છે. હું અમદાવાદ વાસણાથી આવું છું. હું છેલ્લા 2 વર્ષથી અહીં આવું છું પણ માના પરચા એટલા અનેક છે માં ના કહો એટલી વાત માં. ભલે રામ. રામ માડી રામ. માં ધરાવતા માં. હું જયંત મકવાણા, ગામ વરદરી, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગરથી 14 મહિનાથી આવું છું માડી. 14 મહિના હા 14 મહિનાથી. અને તારો એટલો ચમત્કાર છે કે માં ડૂબતાની બાવડી તે જાલી છે. મારો કોઈ આશરો જ નતો. 14 મહિનાથી સેવા આલું છું. જે મેં સેવા રસોડાની તો આપું છું પણ ફૂલ નહીં મળે તો કરલું. જ્યાં મળે તો સેવાનો મોકો જવા નહીં દેતો માં. ભલે એ તારી દયા છે ને તારો આશરો છે માં. ભલે રામ. બસ રામ. મારી. મારું નામ જિજ્ઞેશ એમાં, હું ગોધરાથી આવું માં. તમારી દયાથી માડી એટલી સેવા કરવાની ઈચ્છા છે ને ઘણી. ચાણી રવિવાર આવે ને ચાણી બારે જમ માડી એટલી સેવા કરવાની હોય મનમાં ઊંઘ લાગે માડી. રવિવાર આવે ને હું બારે જા જમને માડીના ધમે સેવા કરું માડી. એટલો બધો ભાવ માડી. હું એટલો બધો બોલી ભાવ તો કે માં. રોજ કરવાનું મન હા, થાય કે માં. રોજ જઈએ તો હારું. રોજ જઈએ તો હારું માં. નજીક હોય ને તો માડી હું 6 વાગ્યાનો હું 5 વાગ્યાનો આવી જાઉં ઘરેથી એવું થાય માડી માં. તમારી દયા માં. ભલે રામ 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 માડી. રામ. મારું નામ પટેલ અરવિંદભાઈ વેણીદાસ. હું પાટણ જિલ્લાનો વતની અને ગાંધીનગરથી આવું છું. મારા દર રવિવારે તું 5 વાગે આવીને ઉઠાડીએ અને હું તારા સાહિત્યમાં જે મળે એ સેવા કરું છું. રામ 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 રામ. માં મારું નામ દિનેશભાઈ છે. અમદાવાદથી આવું છું માં. તમારો રવિવાર આવે સેવા કરવામાં દુઃખ હોય તાવ હોય તો માં મટી જાય છે માં. ને એટલો હરખ આવે છે કે માના ધામમાં માં રામ રામ મારી ગુરુદેવને જાગૃત કરી આલે. રામ રામ માડે ને સેવા કરવાનો બહુ આનંદ હો માં. રામ રામ મારી. હું અમદાવાદથી આવું છું. મારું મૂળ ગામ MP મધ્યપ્રદેશ છે પણ રહેવાનું હાલ અમદાવાદમાં છે. મને પહેલી એવી આવી માતા મેં જોઈ કે હારાહાર કલયુગની અંદર કે પૂરે કમ્પ્લેટ એકદમ જાગૃત. અત્યાર સુધીમાં કંઈક ભૂવો ફરી ચૂક્યો પણ તમારા જેવી માતા મેં ક્યાંય જોઈ નહીં. દર રવિવારે અહીં ગાડી હું આવી જાઉં 9:30 વાગે, રાત્રે 7, 7:30 વાગે છૂટો થવું. બધું કમ્પ્લેટ કામ કર્યું. જે મળે એ સેવા કરું છું મારી.
રામ રામ માળી. આશીર્વાદ. રામ રામ માડી અમદાવાદથી આવું છું 1 વર્ષથી આવું છું માડીના રવિવારે સેવા કરું છું માડીનો ખૂબ પ્રેમ છે માં રક્ષા કર્યો માં રામ 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 રામ. રવિવારે આવું છું રામ રામ માળી હું વડોદરાથી આવું છું અત્યારે હું માતાજીના સાનિધ્યમાં 1.5 વર્ષથી આવું છું માં તમારા વગર ચાલતું નથી માં હવે ભલે રામ. તમારા આશીર્વાદ બનાવી રાખજો માં. રામ રામ માડી દશરથસિંહ ચૌહાણ નામ છે મારું હું શિવરંજની અમદાવાદ ગામ સતલાસણાથી રામ રામ રામ. રામ 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 માં હું ડોડિયા કૃપાલસિંહ 20 મહિનાથી માળીના સાનિધ્યમાં આવું છું પણ રસોડાની સેવા હું 18 મહિનાથી માળી કરું છું પણ અમુક વાર એવું થાય કે નોકરી માળી નથી સેવા જ કરીશ બસ તો નોકરી જવાની ઈચ્છા નહીં થાય એવું થાય કે માળીનો રોજ રવિવાર હોય રોજ માળી સેવા કરીએ બસ એવી માં ઈચ્છા થાય કે માં ગયું 25,000 નોકરી નથી કરવી નોકરી કરવી પડે નકર તમારા મા બાપ એમ કહે છે કે આ તો માતાએ ફટવ્યા કે ઘેર પડ્યા રહે. એટલે એવું થાય માળી કે નથી નોકરી કરી અહીંયા જ રહીએ બસ. ભલે સમય આવશે ને તમારો એવો ભાવ હશે ને તો વગર નોકરી હું ઘેર બેઠા ખવડાવું એ મેળવી પણ અત્યારે તો જવું પડે ને એ ભાઈ ક્યાંથી આવે શું છે એ તો મારે જોવાનું. ભલે રામ. અને 1 વર્ષથી અહીંયા માની ભલે રામ. મારું નામ દીપક ગાજર હું 1.5 વર્ષથી માની સેવામાં જ આવું છું ભલે રામ. રામ રામ માળી ગોયલ વિક્રમસિંહ ગાંધીનગરથી 2 વર્ષથી સેવા આલું છું મારા રામ રામ રામ. આશીર્વાદ. રામ રામ માળી મારું નામ પ્રફુલ રાઠોડ છે 9 મહિનાથી રાજકોટથી આવું છું માળી તમારી સેવામાં. રામ રામ માળી. ભલે રામ. રામ રામ મારી ગામ જેતરપુરથી મહેશભાઈ સોનારામાં રસોડાની સેવા થાળ ધરવાની સેવા કરું છું માં ભલે આશીર્વાદ. રવિવારે એક માતાને જમાડું છું આશીર્વાદ. સેવાનો ભલે રામ. અરસીદીના રામ 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 રામ. રાઠોડ માનવેન્દ્ર અરવલ્લી મોડાસાથી આવું 6 મહિનાથી સેવા કરું રામ રામ ભલે આશીર્વાદ. રામ રામ માળી સોલંકી મહેશ સુખાભાઈ ભાવનગરથી આવું છું છેલ્લા 1.5 વર્ષથી સેવા. ભલે રામ. રામ રામ માડી હું દાહોદ લીમખેડાથી આવું છું છેલ્લા 2 મહિનાથી સેવા કરું તમારી કૃપાથી સાનિધ્યમાં આવ્યા પછી જ મને કામનો ફોન આવે છે તમારી દયા ભલે રામ રામ. રામ રામ મારી કુળદેવી બોચર અને મેલડી માના તમને રામ રામ છે માં હું છેલ્લા 1.5 વર્ષથી આવું છું અને સેવા કરું છું રામ રામ માં. રામ રામ માં હું ગામ ભેટાસીથી આવું છું દર રવિવારે આવું છું દર્શન કરવા. રામ રામ માં. રામ રામ. રામ રામ માં ચેતન પટેલ અમદાવાદથી આવું છું માં 1 મહિનાથી સેવા આપું છું. રામ રામ. રામ માડી રામ દિલીપ પંચાલ લોભા ભલે આશીર્વાદ. માડી હું 12મો રવિવાર છે મારો પણ 28 એટલે મેં પહેલા રવિવારે આવ્યો તો 7 મસાલા લઈને આવ્યો હતો એ પછી મેં માતાજીને કહ્યું કે માતાજી મારે માણસ થવું છે તે દિવસથી મારા રોજના 100 રૂપિયાના મસાલા છૂટી ગયા. ભલે આશીર્વાદ. રામ માળી રામ મારું નામ અશોકભાઈ છે હું સુરતથી આવું છું. ભલે રામ રામ. રામ રામ માડી મારું નામ લાભેશ રાઠોડ છે હું અમદાવાદથી આવું છું તમને સપનામાં ભોજ જાહેર કર્યો અને ઘણી કૃપા છે મારી. ભલે રામ રામ રામ. હું કમલેશ પંચાલ નેનપુરથી આવું છું. રામ રામ માં મોરવાથી આવું છું માં. ભલે રામ રામ. આશીર્વાદ. માં રામ રામ. રામ રામ માં હું વિપુલ રાઠોડ અમદાવાદથી આવું છું માં. ભલે રામ રામ. બોલેરો વાળા. રામ રામ માડી મારું નામ વિકાસ મહેશભાઈ વાઘેલા છે હું મણિનગર અમદાવાદથી આવું છું. રામ રામ. ભલે રામ. રામ રામ માડી મેં દીપક રાજસ્થાન બિચ્છીવાડે છે. ભલે રામ. રામ રામ માળી હું મારું નામ ગાડલિયા વિજય અર્જુનભાઈ હું સુરેન્દ્રનગરથી આવું માં બસ તારા આશીર્વાદ રાખજે માં. રામ રામ માળી હું રાજેશ પરમાર અમદાવાદથી આવું છું માળી. રામ 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 માડી હું લક્ષ્મણ વાઘેલા અમદાવાદથી આવું છું. ભલે રામ રામ. માળી હું નાયકા સીજીપુરાથી આવું ચૌહાણ અજીત. ભલે આશીર્વાદ. મારા દરેક સેવકોને રામ સુખડી લાયા. ભલે રામ. ખૂબ આશીર્વાદ. ભલે પ્રસાદ આલજો. ભલે રામ. હું નવા ગામથી આવું છું વિજયકુમાર ઝાલા તારા સાનિધ્યમાં આવું છું માં 6 મહિનાથી ખૂબ ખૂબ આભાર તારો સેવાનો મોકો આપ્યો. ભલે આશીર્વાદ. માં જય જય રામ સુરેશ પરમાર અમદાવાદથી આવું છું સેવામાં. રામ રામ માળી મારું નામ ભક્તાણી સાગર છે